ગુડ મોર્નિંગ બાળ મિત્રો. આજે આપણે ધોરણ 7 ની અંદર પાઠ નંબર 11 વાતાવરણની સજીવો પર અસર આ પાઠ વિશે ચર્ચા કરીએ. બાળ મિત્રો, પહેલા તો વાતાવરણ કોને કહેવાય, વાતાવરણનો ઉદ્ભવ કઈ રીતે થયો એના વિશે માહિતી મેળવીએ. તો પહેલા તો વાતાવરણનું નિર્માણ કઈ રીતે થયું, તો આપણે જાણીએ છીએ કે પૃથ્વી જ્યારે સૂર્યમાંથી છૂટી પડી ત્યારે એક અગનગોળા સ્વરૂપે હતી, ઘન સ્વરૂપે નહીં પણ અગનગોળા સ્વરૂપે હતી. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ ઠંડી પડતી ગઈ અને આ ઠંડી પડતી ગઈ એની સાથે જે વાયુ સ્વરૂપે તત્વો બન્યા એનાથી વાતાવરણ, ઘન સ્વરૂપે તત્વો બન્યા એનાથી મૃદાવરણ અને પ્રવાહી સ્વરૂપે જે તત્વો બન્યા એનાથી જલાવરણની રચના થઈ. આ ત્રણ તત્વોના આધારે મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણ, હજી આ ત્રણ આવરણો બન્યા. એના આધારે ચોથું આવરણ બન્યું જીવાવરણ. કોઈ પણ મનુષ્ય હોય, વૃક્ષ હોય, પશુ પંખી હોય કે કોઈ પણ નાનામાં નાનો સજીવ હોય, એના માટે ત્રણેય આવરણ ખૂબ જ મહત્વના છે: મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ. આપણે અહીંયા વાતાવરણ વિશે ચર્ચા કરીએ. તો વાતાવરણ એટલે કે પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ તરીકે ઓળખવામાં આવે છે. ફરીવાર, પૃથ્વીની ચારે બાજુ, જે પૃથ્વી આપણી ગોળ છે એની ચારે બાજુ જે વીંટળાઈને આવેલું હવાનું આવરણ છે એને શું કહેવાય છે? વાતાવરણ કહેવામાં આવે છે. પૃથ્વી સપાટીથી, જે આપણે પૃથ્વી સપાટી પર ચાલીએ છીએ, મકાનો બનાવીએ છીએ, એ પૃથ્વી સપાટીથી સેંકડો કિલોમીટર જેમ આકાશ તરફ જતા જઈએ તેમ સેંકડો કિલોમીટર સુધી વાતાવરણ વિસ્તરેલું છે. પરંતુ આપણે નક્કી ન કરી શકીએ કેટલી કિલોમીટર સુધી વાતાવરણ છે. હજારો કિલોમીટર સુધી વાતાવરણ વિસ્તરેલું છે. હવે આપણે કહીએ તો કે પૃથ્વીનું જ્યાં સુધી ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, પૃથ્વીનું જ્યાં સુધી ગુરુત્વાકર્ષણ બળ લાગે છે ત્યાં સુધી વાતાવરણ વિસ્તરેલું છે. જ્યાં સુધી ગુરુત્વાકર્ષણ બળ છે ત્યાં સુધી વાતાવરણ વિસ્તરેલું છે. કહીએ કે પૃથ્વી સપાટીથી 32 કિલોમીટર જેટલી ઊંચાઈ છે. આ ઊંચાઈ સુધીની અંદર 99% વાયુ છે. કેટલી ઊંચાઈ? પૃથ્વી સપાટીથી 32 કિલોમીટર સુધીમાં 99% વાયુ, 99% વાયુ છે. કે વાતાવરણ કોઈ એક વાયુ છે નહીં, અલગ અલગ વાયુઓનું સમૂહ છે, મિશ્રણ છે. પૃથ્વી સપાટીથી 32 કિલોમીટર સુધી 99% વાયુ છે. જેમ જેમ પૃથ્વી સપાટી ઉપરથી ઉપર જઈએ તેમ તેમ હવા પાતળી થતી જાય છે. પૃથ્વી સપાટીથી આપણે જેમ જેમ ઉપર જઈએ તેમ તેમ હવા પાતળી થતી જાય છે. નીચેના સ્તરમાં હવા ખૂબ જ ભારે, ગાઢ હોય છે. હવે વાતાવરણની અંદર વાયુ કયા કયા છે? જે વાતાવરણમાં વાયુ કે વાતાવરણના વાયુ કયા કયા છે આપણે જોઈએ. તો વાતાવરણની અંદર સૌથી વધુ વાયુ હોય નાઇટ્રોજન. સૌથી વધુ વાયુ નાઇટ્રોજન છે. સજીવો માટે જે પોષક કહેવાય, સજીવ અસ્તિત્વ ટકાવી રાખવા માટે જે વાયુ છે એ ઓક્સિજન તેમજ વાતાવરણની અંદર
મોનોક્સાઇડ, હિલિયમ, ઓઝોન, આર્ગોન આ અનેક વાયુઓ રહેલા છે. તો બાળ મિત્રો જોઈએ આપણે વાતાવરણની અંદર નાઇટ્રોજન 78%, વાતાવરણની અંદર નાઇટ્રોજન કેટલો છે 78%, ઓક્સિજન છે 20.99 એટલે કે 21%, કાર્બન ડાયોક્સાઇડ છે 0.03%, ઓર્ગન વાયુ છે 0.94%, અને અન્ય વાયુ 0.01%ની અંદર વાયુ આવેલા છે. નાઇટ્રોજન વાયુ અત્યંત ઠંડો હોવાથી ઓક્સિજનનો અત્યંત જે જલદ કણો છે એને મંદ કરે છે, ઓક્સિજનને સળગતો અટકાવે છે. જે પ્રાણવાયુ છે ઓક્સિજન એ સજીવો માટે ખૂબ જ જરૂરી છે. પ્રાણવાયુ ન હોય તો માનવ જીવન શક્ય છે નહીં. જેમ જેમ આપણે જમીન સપાટીની ઉપર જઈએ તેમ તેમ વાયુ હલકા વાયુઓ જોવા મળે છે. તો આપણે જોઈએ તો સૌપ્રથમ નાઇટ્રોજન વાયુ કેટલી ઊંચાઈ સુધી જોવા મળે છે તો 130 કિલોમીટર સુધી, 130 કિલોમીટર સુધી ને ઊંચાઈ સુધી હોય છે. ઓક્સિજન 110 કિલોમીટર, આ બધા પૃથ્વી સપાટીથી ઉપર 130 કિલોમીટર સુધી નાઇટ્રોજન, ઓક્સિજન 110 કિલોમીટર ઊંચાઈ સુધી, કાર્બન ડાયોક્સાઇડ 20 કિલોમીટર સુધી, કાર્બન ડાયોક્સાઇડ કેટલી ઊંચાઈ સુધી 20 કિલોમીટરની ઊંચાઈ સુધી એની હાજરી જોવા મળે છે. જેમ જેમ ઉપર જઈએ તેમ એની હાજરી જોવા મળતી નથી. ઓક્સિજન 110 કિલોમીટર ઉપર જઈએ પછી એની હાજરી ખૂબ જ ઓછી થતી જાય છે. જ્યારે નાઇટ્રોજનની હાજરી 130 કિલોમીટરની ઊંચાઈ પછી એની હાજરી જોવા મળતી નથી. એના પછી કહીએ તો 130 કિલોમીટર સુધી અન્ય વાયુ જેવા કે હાઇડ્રોજન, હિલિયમ 130 પછી જો ઉપર જઈએ, જેમ જેમ ઉપરના સ્તર પર જઈએ તેમ તેમ વધુ ઊંચાઈએ હાઇડ્રોજન અને હિલિયમ જેવા ખૂબ જ હલકા વાયુઓ જોવા મળે છે. બાળ મિત્રો વાતાવરણની અંદર જો આ વાયુઓ ન હોય તો પૃથ્વી સપાટી પર સજીવ સૃષ્ટિ શક્ય છે નહીં. હવે આપણે જોઈએ વાતાવરણની સ્તર રચના. જોઈએ જે વાતાવરણ છે એ એના અલગ અલગ વિભાગની અંદર વહેંચાયેલું છે. પૃથ્વી સપાટીથી જેમ આપણે ઉપર જઈએ તેમ તેમ એના તાપમાનની અંદર વધારો ઘટાડો નોંધાતો જાય છે. એના આધારે ચાર વિભાગો પાડવામાં આવે છે. પહેલું છે ક્ષોભ આવરણ, બીજું છે ક્ષોભ આવરણ, સમતાપ આવરણ, બીજું છે ત્રીજું છે મધ્યાવરણ,
મધ્ય આવરણ. મધ્ય આવરણ એટલે કે મધ્ય આવરણ. તો ચોથું છે ઉષ્માવરણ. ચોથું કયું છે? ઉષ્માવરણ. બાળ મિત્રો હવે આપણે જોઈએ વિગતે. પહેલું તો ક્ષોભાવરણ, જે પૃથ્વી સપાટીનું પ્રથમ આવરણ છે. ક્ષોભાવરણ એટલે પૃથ્વી સપાટીનું પ્રથમ આવરણ. અને પૃથ્વી સપાટી પર આ આવરણ છે વિષુવવૃત્ત ઉપરથી ક્ષોભાવરણ વિષુવવૃત્ત પર 16 કિલોમીટર સુધી, વિષુવવૃત્ત પર કેટલા 16 કિલોમીટર સુધી, જ્યારે સમશીતોષ્ણ કટિબંધો છે કહેવાય છે કર્કવૃત્ત અને મકરવૃત્ત પર, કર્કવૃત્ત અને કર્કવૃત્તિ ઉત્તર, મકરવૃત્તિ દક્ષિણ, આ બે જે વિભાગો છે ત્યાં 12 કિલોમીટર સુધી સમશીતોષ્ણ કટિબંધો પર 12 કિલોમીટર સુધી અને ધ્રુવ પ્રદેશો પર 8 કિલોમીટરની ઊંચાઈ સુધી ક્ષોભ આવરણ વિસ્તરેલું છે. આ ક્ષોભ આવરણ માનવ સૃષ્ટિ માટે ખૂબ જ અગત્યનું છે. આ ક્ષોભ આવરણની અંદર તોફાનો, અવાજના તરંગો, હવાની સંરચના તેમજ વીજળીના કડાકા ભડાકા અને વરસાદ વગેરે જોવા મળે છે. ફરીવાર ક્ષોભ આવરણની અંદર ખૂબ જ મહત્વનું આવરણ છે સજીવો માટે. એક તો એની અંદર તોફાનો, જે વાવાઝોડું છે, ચક્રવાત છે, આ બધા તોફાનો, જે અવાજના તરંગો આપણે બોલીએ છીએ અને બીજાને આપણો અવાજ સંભળાય છે, એ તરંગો પણ ક્ષોભ આવરણની અંદર જ વિસ્તાર પામે છે. હવાની સંરચના, હવાની અંદર વિવિધ વાયુઓનું પ્રમાણ જોવા મળે છે, તેમજ વીજળી, જે વરસાદ આવે છે એના પહેલા જે ચમકારા થાય છે એ વીજળી અને વરસાદ આ આવરણની અંદર જોવા મળે છે. જેમ જેમ ક્ષોભ આવરણની અંદર આપણે પ્રતિ કિલોમીટર ઉપર જતા જઈએ તેમ તેમ દર કિલોમીટરે ક્ષોભ આવરણની અંદર દર કિમીએ દર કિલોમીટરે 6.5 અંશ સેન્ટીગ્રેડ તાપમાન 6.5 અંશ સેન્ટીગ્રેડ તાપમાનમાં ઘટાડો થાય છે. દર 1 કિલોમીટરે જેમ ઊંચાઈએ જઈએ તેમ 6.5 અંશ સેન્ટીગ્રેડ તાપમાનનો શું થાય છે? ઘટાડો થતો રહે છે. આપણે હિમાલયના જે શિખરો છે એના ઉપર બારેમાસ બરફ છવાયેલો રહે છે. એનું એક જ કારણ છે કે જે ક્ષોભ આવરણની સીમા સુધી આ હિમાલયના શિખરો વિસ્તરેલા છે. એટલે કે પૃથ્વી સપાટી ઉપર આપણે જેમ જેમ ઉપર જઈએ તેમ તેમ દર કિલોમીટરે 6.5 અંશ સેન્ટીગ્રેડ તાપમાનનો ઘટાડો થતો જાય છે. હવે જોઈએ સમતાપ આવરણ. આગળનું આવરણ જોઈએ સમતાપ આવરણ. પહેલા તો નામ છે સમતાપ, સરખુઈ ગરમી. તાપ એટલે ગરમી. એમાં ગરમીમાં વધારે ઘટાડો કે વધારો થતો નથી. એનું નામ છે સમતાપ. એમાં વધારે ઘટાડો કે વધારો થતો નથી. તો જોઈએ તો જે ક્ષોભ સીમા છે, ક્ષોભ આવરણ છે, ક્ષોભાવરણ છે, એના ઉપરથી આવરણને સમતાપ આવરણ કહેવાય છે. પણ આ આવરણ કેટલા સુધી વિસ્તરેલું છે? તો જે ક્ષોભાવરણ છે એની સીમાથી 50 કિલોમીટર સુધી
કેટલા ક્યાં સુધી વિસ્તરેલું છે તો કેટલા સુધી વિસ્તરેલું છે ક્ષોભ આવરણથી જે સીમા છે 50 કિલોમીટર ઊંચાઈ સુધી ક્ષોભ આવરણની જે સીમા છે એનાથી 50 કિલોમીટરની ઊંચાઈ સુધી સમતાપ આવરણ આવેલું છે આ આવરણની અંદર જે ક્ષોભ આવરણની અંદર ઋતુઓ પવન વરસાદ વાદળ જોવા મળતું હતું એ જોવા મળતું નથી તો ક્ષોભ આવરણની અંદર ઋતુઓ વાદળ વરસાદ ચક્રવાત જેવું કશું જોવા મળતું નથી જેથી કરી કે આપણે જે જેટ વિમાનો છે એ આ આવરણની અંદર સરળતાથી ઉડી શકે છે જેટ વિમાનો કોઈ અવરોધ વગર હવાનો અવરોધ નડતો નથી અને સરળતાથી ત્યાં ઉડી શકે છે આ આવરણની અંદર આપણે 15 થી 35 કિલોમીટર ઊંચાઈએ ઓઝોન વાયુ નું પ્રમાણ મળે છે એક ક્ષોભ સીમા છે ત્યાંથી એટલે કે આ આવરણની અંદર સમતાપ આવરણની અંદર જે સમતાપ આવરણ છે એની અંદર 15 થી 35 કિલોમીટરની ઊંચાઈ સુધી ઓઝોન વાયુ જોવા મળે છે તો તમને બાળ મિત્રો ખબર હશે કે ઓઝોન વાયુ પૃથ્વી માટે ઢાલ સમાન છે ઓઝોન વાયુ એ પૃથ્વી માટે કેવો છે એક ઢાલ સમાન છે જો ઓઝોન વાયુ ન હોય તો જે સૂર્યમાંથી અલ્ટ્રાવાયોલેટ કિરણો અત્યંત પારજામની કિરણો પૃથ્વી પર આવી જાય અને અતિશય ગરમીથી પૃથ્વી સૃષ્ટિનો નાશ પામે કે ઓઝોન વાયુ શું કામ કરે છે કે જે સૂર્યમાંથી આવતા અલ્ટ્રાવાયોલેટ કિરણો કે અત્યંત પારજામની કિરણોનું શોષણ કરે છે અને પૃથ્વીને સખત ગરમીથી બચાવે છે કે ઓઝોન વાયુ આપણા માટે કહેવાય છે કે પૃથ્વી સૃષ્ટિ માટે એક આશીર્વાદ રૂપ આ વાયુ છે હવે આપણે આગળનું આવરણ જોઈએ મધ્યાવરણ આગળનું આવરણ જોઈએ આપણે મધ્યાવરણ જે સમતાપ આવરણથી 80 કિલોમીટર સુધીના ભાગને મધ્યાવરણ તરીકે ઓળખવામાં આવે છે સમતાપ આવરણથી સમતાપ આવરણના ઉપર જે 80 કિલોમીટર સુધી તો જે ભાગ છે કે જે આવરણ છે એને આપણે મધ્યાવરણ તરીકે ઓળખીએ છીએ અને એમાં જેમ જેમ ઊંચા જઈએ આપણે તેમ તેમ તાપમાન ઘટતું જાય છે તેમ તેમ શું થાય છે તાપમાન ઘટતું જાય છે સમતાપ આવરણની અંદર તાપમાન સ્થિર રહે છે થોડોક વધારો થાય છે અને હવા પાતળી હોય છે જ્યારે મધ્યાવરણની અંદર શું થાય છે ફરીવાર જેમ ઊંચાઈએ જઈએ તેમ તાપમાન ઘટતું જાય છે ચોથું આવરણ ઉષ્માવરણ ઉષ્માવરણની અંદર પણ બે ભાગ છે અયાનાવરણ અને બાહ્યાવરણ ઉષ્માવરણની અંદર પણ બે ભાગ છે અયાનાવરણ અને મધ્યાવરણ બાહ્યાવરણ ચલો જોઈએ આપણે કે મધ્યાવરણની ઉપર આ આવરણ આવેલું છે કે મધ્યાવરણથી 80 કિલોમીટરથી શરૂ થઈ જેમ જો વાતાવરણ પૂરું થાય ત્યાં સુધી ઉષ્માવરણ આવેલું છે તો કહેવાય કે જે મધ્યાવરણથી 80 કિલોમીટર સુધી છે એના સુધી
એના ઉપર જ્યાં વાતાવરણ પૂરું થાય ત્યાં સુધીના આવરણને ઉષ્માવરણ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉષ્માવરણની અંદર જેમ જેમ ઉપર જતા જઈએ તેમ તેમ હવા કેવી થાય છે? ખૂબ જ પાતળી થતી જાય છે. અને ઉષ્માવરણની અંદર જેમ જેમ આપણે ઉપર જતા જઈએ તેમ તેમ ગરમીની અંદર કે ગરમીના પ્રમાણમાં પણ વધારો થતો જાય છે. આ આવરણના બે ભાગ આપણે જોઈએ, એક આયનાવરણ અને બીજું છે બાહ્યાવરણ. એક ભાગ છે એનો આયનાવરણ અને બીજો છે બાહ્યાવરણ. આયનાવરણ આપણા માટે ખૂબ જ મહત્વનું આવરણ છે. તો કઈ રીતે કે આપણે જે રેડિયો તરંગો, ટીવી નું જે પ્રસારણ જોઈએ છે, આપણે અલગ અલગ ચેનલો જોઈએ છે, ઇન્ટરનેટ જોઈએ છે, એ આ આવરણના આધારિત છે, એટલે કે આયનાવરણના આધારિત છે. આ આવરણમાંથી રેડિયો તરંગો પરાવર્તન પામે. રેડિયો તરંગો, ટીવી ના તરંગો અને ઇન્ટરનેટના તરંગો આ આયનાવરણમાંથી શું થાય છે? જે ટાવરો દ્વારા છોડવામાં આવેલા તરંગો ત્યાંથી પાછા આવે છે અને રેડિયો, ટીવી આ તરંગો ઝીલી આપણા સુધી એનું પ્રસારણ પહોંચાડે છે. આ આયનાવરણ જે પૂરું થાય છે એના ઉપરના આવરણને બાહ્યાવરણ તરીકે ઓળખવામાં આવે છે. આયનાવરણની ઉપરની સપાટીને બાહ્યાવરણ તરીકે ઓળખવામાં આવે છે. બાળ મિત્રો, ફરીવાર આપણે જોઈએ વાતાવરણ નું નિર્માણ કઈ રીતે થયું? તો જ્યારે પૃથ્વીની ઉત્પત્તિ થઈ અને ઠંડી પડી એની સાથે જે વાયુ સ્વરૂપો થયા એમાંથી વાતાવરણનો ઉદ્ભવ થયો. વાતાવરણની અંદર અલગ અલગ વાયુ કે નાઇટ્રોજન 130 કિમી સુધી, ઓક્સિજન 110 કિમી સુધી, કાર્બન ડાયોક્સાઇડ 20 કિમી સુધી, જેમ જેમ ઊંચા જઈએ તેમ તેમ હાઇડ્રોજન અને હિલિયમ જેવા વાયુઓ જોવા મળે છે. એના ચાર ભાગ છે વાતાવરણના: ક્ષોભાવરણ, સમતાપાવરણ, મધ્યાવરણ અને ઉષ્માવરણ. હવે આપણે આગળ જોઈએ હવામાન. હવામાન આપણે ઠંડી, ગરમી, વરસાદ, ભેજ, ઝાકળ, ધુમ્મસ આ બધા વાતાવરણના સ્વરૂપોને જોયા છે. આ બધું જ હવામાનને આભારી છે. એટલે હવામાન એટલે કે કોઈ પણ પ્રદેશની ટૂંકા ગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ. આપણે જોઈએ ફરીવાર, હવામાન એટલે કોઈ પણ પ્રદેશની ટૂંકા ગાળાની ભેજ, ગરમી, ઠંડી અને વરસાદની સ્થિતિને હવામાન તરીકે ઓળખવામાં આવે છે. હવામાન સવાર, સાંજ, બપોર અને રાત્રિનું અલગ અલગ હોય છે. હવામાન સવાર, બપોર, સાંજ અને રાત્રિનું હવામાન અલગ અલગ હોય છે. એક ટૂંકી પરિસ્થિતિની અંદર હોવાથી અલગ અલગ હોય છે. જોઈએ તો સવારે ઠંડી પડે, બપોરે ગરમી પડે અને ઘણીવાર સાંજે વરસાદ પણ પડતો હોય છે. આ બધું હવામાનના આધારે શક્ય છે. આ જોઈએ તો હવામાન આપણી પ્રવૃત્તિ પર ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. હવામાન ખૂબ જ આપણી માનવ સજીવની કે માનવ જીવનની પ્રવૃત્તિઓ છે એના પર ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. અને હવામાન પર હવામાન ખાતું એટલે કે IMD ઇન્ડિયન મેટ્રીઓલોજી ડિપાર્ટમેન્ટ એના પર નજર રાખે છે અને નકશા બનાવે છે.
બાળ મિત્રો તમે ઇન્ટરનેટ પર ગૂગલમાં IMD સર્ચ કરશો તો તમને કલાકે નવા અપડેટ થયેલા હવામાનના નકશા જોવા મળશે. ફરીવાર ઇન્ટરનેટ પર IMD સર્ચ કરશો તો તમને કલાકના નકશા જોવા મળશે. કલાકના નકશા જે હવામાન ખાતું દિલ્હીથી જે અપડેટ કરે છે એને જોવા મળશે. હવે આગળનો ટોપિક છે આબોહવા. હવામાન અને આબોહવામાં ઘણો તફાવત છે નહીં, એટલે વ્યાખ્યા સરળતાથી યાદ રાખવા માટે હવામાન એટલે ટૂંકા ગાળાની સ્થિતિ અને આબોહવાની આપણે અંદર જોઈએ. આપણે જોઈએ બાળ મિત્રો આબોહવા. તો એની અંદર કોઈ પણ પ્રદેશની 35 વર્ષ કે તેથી વધારે સમયની ભેજ, વરસાદ, તાપમાન, કોઈ પણ પ્રદેશની 35 વર્ષ કે તેથી વધારે સમયની ભેજ, વરસાદ, તાપમાનની સ્થિતિ ને આબોહવા તરીકે ઓળખવામાં આવે છે. હવામાન એટલે ભેજ, તાપમાન અને વરસાદની જે ટૂંકા ગાળાની સ્થિતિ હતી અને હવામાન કહેવામાં આવે છે. જ્યારે આબોહવા 35 વર્ષ કે વધુ સમયની તાપમાન, ભેજ અને વરસાદની જે સ્થિતિ છે એને આબોહવા તરીકે ઓળખવામાં આવે છે. આબોહવા જે માનવ સૃષ્ટિ છે, પ્રાણી જીવન છે, એ સજીવ સૃષ્ટિ છે એના ઉપર ખૂબ જ અસર દર્શાવે છે. હવે જોઈએ આપણે આગળ તાપમાન. તાપમાન એટલે તાપ, ગરમી. ટૂંકો શબ્દ છે ગરમી, કે હવામાં રહેલી ગરમી સપાટીને આપણે શું કહીએ છીએ? હવામાં જે ગરમી છે એને તાપમાન કહીએ છીએ. પણ તાપમાનની અંદર વધારો ઘટાડો જોવા મળે છે. આપણે આપણા વિસ્તારની અંદર જોઈએ તો દિવસનું તાપમાન વધારે હોય છે, રાત્રિનું તાપમાન ખૂબ જ નીચું હોય છે. વળી શિયાળાની અંદર તાપમાન વધારે હોય છે, શિયાળામાં તાપમાન નીચું હોય છે, તો ઉનાળાની અંદર સખત ગરમી એટલે કે તાપમાનમાં વધારો થયેલો હોય છે. જ્યારે ચોમાસાની ઋતુની અંદર તાપમાનની અંદર ખૂબ જ ચઢાવ-ઉતાર જોવા મળે છે. કે આ તાપમાન માટે શું જવાબદાર છે? તો હવાની અંદર ભેજનું પ્રમાણ પણ ખૂબ જ જરૂરી છે. એના કારણે જે ભેજનું પ્રમાણ વધઘટ થવાથી પણ તાપમાનની અંદર વધારો ઘટાડો થાય છે. સૂર્યઘાત દ્વારા પણ તાપમાનમાં વધારો ઘટાડો થાય છે. સૂર્યઘાત એટલે કે સૂર્યના કિરણો વિષુવવૃત્ત પર, પૃથ્વી સપાટી પર વિષુવવૃત્ત પર સૂર્યના કિરણો સીધા પડે છે, જેના કારણે ત્યાં તાપમાન ગરમી ખૂબ જ હોય છે. જ્યારે કર્કવૃત્ત અને મકરવૃત્ત પર સૂર્યના કિરણો ત્રાંસા પડે છે, એટલે ત્યાં તાપમાન સમ હોય છે. જ્યારે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ પર સૂર્યના કિરણો અતિશય ત્રાંસા પડે છે, કે બરાબર પહોંચતા પણ નથી ત્યાંથી. તેથી બારે માસ ત્યાં બરફ છવાયેલો રહે છે અને ખૂબ જ તાપમાન નીચું હોય છે. બાળ મિત્રો, તાપમાનની સાથે સાથે આપણે જોઈએ તો તાપમાનની અંદર વધારા ઘટાડાની અંદર પોલ્યુશન એટલે કે પ્રદૂષણ પણ ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. શહેરોની અંદર વાહનો, કારખાના
વધુ હોવાના કારણે પાકી સડકો ઉપર મોટા વાહનો વધારે ચાલતા હોવાના કારણે શહેરોનું તાપમાન ઊંચું હોય છે, જ્યારે ગામડાઓની અંદર ખુલ્લા ખેતરો, વધારે વનસ્પતિ, વૃક્ષોના કારણે ત્યાંનું તાપમાન શહેરની તુલનામાં ખૂબ જ ઠંડુ હોય છે. આગળ જોઈએ વાતાવરણનું દબાણ. વાતાવરણનું દબાણ. બાળ મિત્રો, વાતાવરણ કે હવા પણ દબાણ કરે છે. હવાને પણ વજન હોય છે. હવાને પણ વજન હોય કે હવાના જે વિશાળ સ્તરો છે એ એના વજન પ્રમાણે પૃથ્વી સપાટી પર દબાણ કરે છે. એના વજન પ્રમાણે શું કરે છે? પૃથ્વી સપાટી પર દબાણ કરે છે. આપણે ફુગ્ગાની અંદર હવા ભરીએ છીએ અને જ્યારે એને છોડી દેવામાં આવે છે ત્યારે હવા આજુબાજુ એના પર દબાણ કરે છે અને એમાંથી હવા શું થાય છે? નીકળી જાય છે. ચારે બાજુ બંધ રૂમ હોય, એનો દરવાજો ખોલીએ તો દરવાજો શું કરે છે? ધક્કો લાગવા દેતો નથી. એકી ઝાટકે ધક્કો લાગતો નથી. એ પણ શું હોય છે? હવાનું દબાણ હોય છે. એ હવા દબાણ કરે છે. આ રીતે આખી પૃથ્વી સપાટી ઉપર સ્તર પ્રમાણે હવા શું કરે છે? દબાણ કરે છે. જેમ જેમ આપણે ઊંચાઈ તરફ જતા જઈએ તેમ તેમ હવાનું દબાણ ઘટતું જાય છે, હલકું થતું જાય છે. બાળ મિત્રો, તમે જોયું હશે કે જે લોકો અંતરિક્ષની અંદર જાય છે એ સફેદ કલરનો એક કોટ પહેરેલો હોય છે. કેમ? અંતરિક્ષની અંદર આપણે જે રીતે ફરીએ છીએ એ રીતે ના ફરી શકાય? આપણા સાદા વસ્ત્રોની અંદર ના ફરી શકાય? ના. હવાનું દબાણ ઘટી જાય તો આપણું શરીરને નુકસાન થાય છે. હવાનું દબાણ ન ઘટે, શરીરની આજુબાજુનું દબાણ ન ઘટે એ માટે ખાસ પ્રકારનો સૂટ તૈયાર કરવામાં આવે છે અને એ અંતરિક્ષની અંદર જે લોકો હોય છે એ ખાસ પ્રકારનો સફેદ સૂટ પહેરતા હોય છે. આપણે જોઈએ તો વાદળછાયું અને ભેજયુક્ત વાતાવરણ હોય ત્યારે વાતાવરણની અંદર દબાણમાં વધારો થાય છે. આ હવાનું દબાણ બેરોમીટર દ્વારા માપવામાં આવે છે. હવાનું દબાણ શેના દ્વારા મપાય છે? બેરોમીટર દ્વારા મપાય છે. આપણે જોઈએ તો કે જો ઓછું તાપમાન છે ત્યાં હવા ભારે હોય છે અને ઠંડી કે વાતાવરણ ઠંડુ હોય છે, એટલે કે ત્યાં ભારે દબાણ અનુભવાય છે. હવે બાળ મિત્રો, આપણે આ હવાના દબાણના આધારે આગળ જોઈએ પવન. આગળનો ટોપિક જોઈએ પવન. પવનો માટે હવાનું દબાણ ખૂબ જ મહત્વનું છે. જ્યારે ગરમી પડે છે ત્યારે હવા પાતળી થાય છે અને હવા ઉપર ચડે છે ત્યાં હલકું દબાણ રચાય છે. અને હલકું દબાણ રચાવાના કારણે જે જગ્યાએ ઠંડક છે અને ભારે દબાણવાળી હવા શું કરે છે? ઠંડા કે પાતળા કે ઓછા દબાણવાળી જગ્યા ઉપર એ હવા ધસી આવે છે અને જે વેગમાન બને છે એને આપણે પવનો કહીએ કે જે હવા ગતિમાન બને છે તેને શું કહીએ છીએ? પવનો કહીએ છીએ. પવનો કઈ રીતે ઉદ્ભવે છે? કોઈ પ્રદેશની અંદર ગરમીનું પ્રમાણ વધતા ત્યાંની હવા પાતળી બને છે, ઉપર ચડે છે, ત્યાં હવાનું દબાણ ઘટે છે. એટલે કે આજુબાજુના પ્રદેશની અંદર જ્યાં ભારે દબાણ હોય ત્યાંથી હવા શું કરે છે? ઓછા દબાણવાળા પ્રદેશ તરફ ગતિ કરે છે. આ ગતિના જે પવનની ગતિ હોય છે, વાયુની ગતિ હોય છે, તેને આપણે પવન તરીકે ઓળખીએ છીએ. હવે આપણે જોઈએ તો પવનોના પ્રકાર. એક છે કાયમી પવનો, મોસમી પવનો, દૈનિક સ્થાનિક પવનો. આપણે જોઈએ પવનના પ્રકાર. પહેલો બીજો છે મોસમી પવનો, ત્રીજો ભાગ છે
દૈનિક સ્થાનિક પવનો કાયમી પવનો રોજે રોજ એક જ દિશામાંથી વાતા પવનો હોય એને કાયમી પવનો કહેવાય છે. મોસમી પવનો ઋતુ પ્રમાણે બદલાતા પવનોને મોસમી પવનો કહે છે. દૈનિક સ્થાનિક પવનો કે દિવસ દરમિયાન પોતાની સ્થિતિ બદલતા હોય છે તેવા પવનોને દૈનિક કે સ્થાનિક પવનો તરીકે ઓળખવામાં આવે છે. હવાનું દબાણ ટૂંકા ગાળા દરમિયાન એ પવનો થોડી વારે અમુક કલાકોના સમયમાં એ દિશા બદલતા હોય છે એને સ્થાનિક પવનો તરીકે ઓળખવામાં આવે છે. હવે જોઈએ આપણે પહેલા કાયમી પવન કે પૃથ્વી સપાટી ઉપર કેટલાક ભાગમાં બારેમાસ નિયમિત એક જ દિશામાંથી પવનો આવતા હોય છે જેને કાયમી પવનો કહેવામાં આવે છે. અને કાયમી પવનોમાં વ્યાપારી પવનો, પશ્ચિમીય પવનો અને ધ્રુવીય પવનોનો સમાવેશ થાય છે. કાયમી પવનોની અંદર વ્યાપારી પવનો, પશ્ચિમીય પવનો અને ધ્રુવીય પવનોનો સમાવેશ થાય છે. તો આ કાયમી પવનોની અંદર જે આપણે વ્યાપારી પવનો કે વ્યાપારી પવનો એટલે કે જે એક જ દિશામાં સતત વાતા હોવાના કારણે પહેલાના સમયની અંદર જ્યારે આધુનિક યંત્રોવાળી જહાજો હતા નહીં ત્યારે વેપારીઓ આ પવનોના આધારે સમુદ્રની અંદર પોતાની જે વેપારી પવનો કહીએ છીએ એ પવનોના આધારે વેપારીઓ ત્યાં વેપાર કરવા માટે પોતાના વાહનો પવનની મદદથી કે સળ દ્વારા વાહનો હંકારતા હતા એટલે આ પવનોનું નામ આપવામાં આવ્યું વ્યાપારી પવનો. પશ્ચિમ દિશામાંથી વાતા પવનોને પશ્ચિમીય પવનો અને ધ્રુવ પ્રદેશમાંથી સતત વાતા પવનોને ધ્રુવીય પવનો તરીકે ઓળખવામાં આવે છે. એના પછી છે મોસમી પવનો. કાયમી પવનમાં કયા કયા પવનો છે? વ્યાપારી, પશ્ચિમીય ને ધ્રુવ પ્રદેશ. આ પવન મોસમી પવનની અંદર શિયાળાના મોસમી, અને ઉનાળાના મોસમી પવનોમાં બે ભાગ છે, ઉનાળાના મોસમી પવનો અને શિયાળાના મોસમી પવનો. કે આપણે પૃથ્વી સપાટી પર અનેક ઋતુઓ અનુભવીએ છીએ. ઠંડી, ગરમી, વરસાદ, હિમ, ઝાકળ, ધુમ્મસ વગેરે જેવા દિવસ દરમિયાન કે આપણે વર્ષ દરમિયાન ઘણા બધા અનુભવો કરતા હોઈએ છીએ. પણ આ પવનો ઋતુ પ્રમાણે દિશા બદલતા હોય છે. મોસમી પવનો શું છે? ઋતુ પ્રમાણે દિશા બદલતા હોય છે. ભારત, મ્યાનમાર, બાંગ્લાદેશ વગેરે દેશોની અંદર ઋતુ પ્રમાણે પવનો વાતા હોવાના કારણે આવા દેશોને મોસમી દેશો કે મોસમી પવનોના દેશો તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણા પ્રદેશની કે આપણા વિસ્તારમાં જોઈએ તો પણ ઉનાળો, શિયાળો અને ચોમાસું આ ઋતુઓ પ્રમાણે અલગ અલગ દિશામાંથી પવનો વાય છે. આ પવનો દ્વારા ઋતુઓની અંદર પરિવર્તન આવે છે. ઉત્તરમાંથી હિમાલય કે ઉત્તરના કે સાઇબેરિયન પવનો જે હિમાલય સુધી અને હિમાલયના ઠંડા પવનો જ્યારે મેદાન પ્રદેશમાં આવે છે ત્યારે મેદાની પ્રદેશની અંદર ખૂબ જ ઠંડી આવે છે. જ્યારે પશ્ચિમ બાજુથી પવનો વાવાનું શરૂ કરે છે રણ પ્રદેશોમાંથી ત્યારે અત્યંત લૂ અને ગરમ પવનો વાય છે. જ્યારે નૈઋત્ય કોણીય મોસમી પવનો વાવાનું શરૂ થાય છે ત્યારે આપણા વિસ્તારમાં કે ગુજરાતની અંદર વરસાદની શરૂઆત થતી હોય છે. કહેવાય કે નૈઋત્યના પવનો ઉનાળામાં વધુ વાય છે, શિયાળામાં ઈશાન કોણીય પવનો વધુ વાય છે. આ મોસમી પવનોના ઉદાહરણો છે. હવે જોઈએ દૈનિક સ્થાનિક પવનો. દૈનિક એટલે ટૂંકા સમય માટે હવાના જે દબાણની અંદર ફેરફાર થાય છે એના કારણે પવનો ઉદ્ભવે છે એટલે સ્થાનિક પવનો કહે છે. અને આ સ્થાનિક પવનો ઉદાહરણ તરીકે દરિયા
જમીન તરફની લહેર અને જમીનની દરિયાઈ તરફની લહેર, પર્વત અને ખીણોની લહેર, લૂ અને શીત લહેર આ વગેરે સ્થાનિક પવનો છે કે બારે માસ લૂ પણ વાતી નથી કે બારે માસ ઠંડી રહેતી નથી. લૂ વાતી હોય તો દિવસભર કહેવાય ઉનાળામાં બપોર દરમિયાન લૂ વાય છે અને સવાર સાંજ અને રાત્રિના તાપમાનમાં ખૂબ જ મોટો તફાવત જોવા મળતો હોય છે. જોઈએ તો અરબી ભાષાની અંદર જે મોસમ શબ્દ છે એના પરથી મોસમી પવનનું નામ આપવામાં આવ્યું છે અને હવાના દબાણમાં જે આકસ્મિક ફેરફાર થાય છે એને ચક્રવાત, વાવાઝોડું ઉદ્ભવ પામે કે આકસ્મિક રીતે ઉદ્ભવ થાય એના કારણે ચક્રવાત કે વાવાઝોડું ઉદ્ભવ થાય છે અને ચક્રવાતને ટાઇફોન, હરિકેન, ટોર્નેડો, વિલીવિલી, હુડહુડ અલગ-અલગ નામથી અલગ-અલગ દેશોમાં ઓળખવામાં આવે છે. આપણે સામાન્ય રીતે 60 થી 80 કિલોમીટર સુધી કલાક ઝડપે જે પવનો વાય છે એક પવનને તોફાની પવન કહીએ છીએ, જ્યારે 80 કિલોમીટર થી 120 કિલોમીટર પ્રતિ કલાક કે એના ઉપર ની ઝડપે જ્યારે પવનો ફૂંકાય છે તેને આપણે વાવાઝોડું તરીકે ઓળખતા હોઈએ છીએ. બાળ મિત્રો આટલા સુધી આપણે રાખીએ. બીજા ભાગની અંદર હવાની અંદર ભેજ, આબોહવા અને માનવ જીવન, કુદરતી વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ, જંગલોના પ્રકારો, મેદાનો વિશે આપણે માહિતી મેળવીશું. થેન્ક યુ.